અમદાવાદમાં સતત બીજે દિવસે વરસાદ થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। હવામાન વિભાગે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે, ત્યારે અમદાવાદ શહેરમાં સતત બીજે દિવસે ધોધમાર વરસાદ ખાબક્યો। રાણીપ, વાડજ, ઘાટલોડિયાના વિસ્તારોમાં એકાએક ધોધમાર વરસાદ શરૂ થયો હતો। સામાન્ય વરસાદમાં જ સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ થઈ હતી। મુખ્ય બજારો અને રોડ રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો સહિત રહીશોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો। સરદારનગરમાં પાણીના નિકાલના ડિવોટરિંગ મશીન બંધ હોવાથી પાણીનો નિકાલ ન થઈ શક્યો। શહેરના રામેશ્વરથી મેઘાણીનગર રોડ પર પાણી ભરાતા વાહનો બંધ પડી ગયા હતા। દર વર્ષની જેમ પ્રી મોન્સૂનની કામગીરી પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં તો આવ્યા છે, પરંતુ તે બાદ પણ વરસાદી પાણીનો ઝડપી નિકાલ ન થતા એએમસીની કામગીરી પર સવાલો ઉઠ્યા છે। રાજ્યમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે, ત્યારે ગાંધીનગરના દહેગામમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। ગાંધીનગરના દહેગામ સહિતના તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેમાં દહેગામમાં 1 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ પડતા નાંદોલ રોડ, પૂર્ણિમા સ્કૂલ નજીક નહેરુ ચોકડી, પથિકાશ્રમ, અનુરાધા સોસાયટી, હરિઓમ સોસાયટી સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે। ગાંધીનગર દહેગામને જોડતા રેલવે અંડરપાસ પણ સ્વિમિંગ પુલમાં ફેરવાતા પંપ મૂકીને પાણી નીકાળવાની કામગીરી હાથ ધરાઈ હતી। બીજી તરફ પૂર્ણિમા તળાવ વિસ્તાર સહિતના વિસ્તારમાં પાણી ન ઓસરતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। મુખ્ય બજારમાં પાણી ભરાતા વ્યાપારીઓની દુકાનમાં પણ પાણી ઘૂસ્યા હતા। સામાન્ય વરસાદમાં જ દહેગામના રોડ રસ્તાઓ, ઘરો, સોસાયટીઓ અને દુકાનોમાં પાણી ઘૂસી જતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેડા જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો હતો। નડિયાદમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ઠેર ઠેર પાણી ભરાયા હતા। ખેડા જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો છે। જિલ્લાના ઘણા ભાગોમાં બપોર બાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે। નડિયાદ શહેરમાં પણ 4 ઇંચથી વધુ વરસાદ વરસતા નીચાણવાળા તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। નડિયાદમાં રબારીવાડ, વીકેવી રોડ, મહાગુજરાતથી વાણિયાવાડ વિસ્તાર, નાના કોમનાથ રોડ, સિવિલ રોડ, મિશન રોડ, માઈ મંદિર સહિતના રોડ પર પાણી ભરાયા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। નડિયાદના તમામ 4 ગરનાળાઓ પાણીમાં ગરકાવ થયા હતા। વરસાદના પગલે પીપલક ચોકડી, મહાગુજરાત, વાણિયાવાડ પર ટ્રાફિક તથા વાહન ચાલકો અટવાયા હતા। ખેડા જિલ્લામાં એક તરફ ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા, તો બીજી તરફ મુરઝાતા પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી। હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે દાહોદમાં ધોધમાર વરસાદ ખાબકતા નદીઓ બે કાંઠે વહી છે। લાંબા વિરામ બાદ ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। દાહોદના ધાનપુર તાલુકા તેમજ ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબકતા પાનમ નદી બે કાંઠે થઈ છે। ધાનપુરના ચારી ફરિયાની પનમ નદી બે કાંઠે થતા અનેક રસ્તાઓ પ્રભાવિત થયા છે, જેને લઈને સ્કૂલના બાળકો અને શિક્ષકો સહિત ગ્રામજનોને આવવા જવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ લાંબા વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતોના ખેતરમાં મુરઝાતા પાકને જીવનદાન મળ્યું છે। આ નદી આસપાસના વિસ્તારોના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે, ત્યારે નદી બે કાંઠે વહેતા ખેડૂતો ખુશખુશાલ થયા છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે છોટાઉદેપુર જિલ્લાની સાપણ નદીમાં ચાલુ વર્ષે સિઝનમાં બીજી વાર ઘોડાપૂર આવ્યું છે। છોટાઉદેપુર જિલ્લાની સાપણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે જિલ્લામાં સતત મેઘમહેર વચ્ચે ઉપરવાસમાં વરસાદ પડતા નદીઓ, નાળાઓ છલકાયા છે। ઉપરવાસના મધ્યપ્રદેશ રાજ્યમાં ભારે વરસાદને પગલે મધ્યપ્રદેશમાંથી વહીને છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી સાપણ નદીમાં ગાંડીતુર બની છે। કવાડ તાલુકાના રેણદી ગામ પાસે પસાર થતી સાપણ નદીમાં ઘોડાપૂર આવતા સ્થાનિક લોકો પૂરના પાણી જોવા માટે ઉમટી પડ્યા હતા। આ નદીમાં ઘોડાપૂર આવતા જાણે સાગરની પહેરો ઘોઘવાટ સાથે વહેતી હોય તેવા આહલાદક દ્રશ્યો જોવા મળ્યા હતા। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ પડ્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ પડતા ખેડૂતોના ઊભા પાકને જીવનદાન મળ્યું છે। છોટાઉદેપુર જિલ્લામાં મેઘતાંડવ સર્જાયું છે અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નદીઓ ગાંડીતુર થઈ છે। છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના મોટી જડુલી અને નાની જડુલી વચ્ચેથી પસાર થતી મેણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે મેણ નદી ગાંડીતુર બની છે, તો નદીઓમાં ઘોડાપૂર આવતા વહીવટીતંત્ર પણ દોડતું થયું। બીજી તરફ છોટાઉદેપુર જિલ્લાની બીજી મુખ્ય નદી હેરણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે।
ચલામલી પાસેથી પસાર થતી હેરણ નદી ગાંડીતુર બની છે અને રાજવાસણા ખાતેનો આડબંધ ઓવરફ્લો થયો. જિલ્લામાં છેલ્લા 4 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે અને મધ્યપ્રદેશમાં પણ ઉપરવાસમાં વરસાદ થતાં પાણીની આવક થઈ છે. ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે. લાંબા વિરામ બાદ અરવલ્લી જિલ્લામાં મુસળધાર વરસાદ વરસ્યો છે. મોડાસાના અમૃતપુરા કંપામાં આભ ફાટતા સમગ્ર ગામ પાણી થયું છે. અરવલ્લી જિલ્લાના મોડાસાના અમૃતપુરા કંપામાં 1 જ કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતા આભ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અહીં જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે. ખેતરો પણ જળબંબાકાર સ્થિતિમાં જોવા મળી રહ્યા છે, જેને પગલે મગફળીના પાકને નુકસાન થયા હોવાની પણ ભીતિ સેવાઈ રહી છે. બોરડી જવાનો રસ્તો પણ ધોવાતા વાહન ચાલકો અટવાઈ ગયા છે. તો વળી માલપુરમાં પણ ધોધમાર વરસાદ ખાબકતા મુખ્ય માર્ગો બેટમાં ફેરવાઈ ગયા છે. તો વળી મેઘરજમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકતા પંચાલ તરફ જવા માટેનો રસ્તા પર પાણી ભરી વળ્યા છે. મોડાસાની સાથોસાથ માલપુર અને મેઘરજમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. તો સમગ્ર ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. લાંબા સમય બાદ અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. બગસરા, ધારી સહિતના વિસ્તારની અંદર જોરદાર વરસાદના કારણે નદી નાળા છલકાયા છે. હવામાન વિભાગની આગાહીના પગલે અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદી માહોલ જામ્યો. વરસાદ પડતા જિલ્લાની મોટાભાગની નદીઓ, નાળા, ચેકડેમ છલકાઈ ગયા છે, જેના કારણે ખેડૂતોમાં આનંદ છવાયો છે. ખાંભાના જામકા, તાલદડા, માલેકનેસ, દલડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અંધરાધાર વરસાદથી જામકા ગામની રૂપેણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. બીજી તરફ બગસરાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. શેત્રુંજી નદીમાં પૂર આવતા ખોડિયાર ડેમ ભરાઈ ગયો છે. 2 દરવાજા 1 ફૂટ ખોલી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તાર અને ગામોને એલર્ટ કરાયા છે. અમરેલી જિલ્લામાં મેઘમહેર થવાથી નદી નાળા તો છલકાયા જ છે, પરંતુ ખેડૂતોમાં પણ ખાસ એવી ખુશી આ વરસાદના કારણે જોવા મળી રહી છે. મધ્યપ્રદેશના બળવાની જિલ્લાના પહાડી વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસવાના કારણોસર સુસરી નદીનું પાણીનું સ્તર વધી જવાના કારણોસર ટ્રેક્ટર અને જે ટ્રોલી સાથે હતું તે ફસાઈ જવા પામ્યું હતું. ઘટના ત્યારે બની જ્યારે ડ્રાઈવર અને શ્રમિકો ટ્રેક્ટર ટ્રોલીને નદીની વચ્ચે પાક કરીને રેતી ભરી રહ્યા હતા, ત્યારે અચાનક સુસરી નદીમાં પાણીનું સ્તર વધવા લાગ્યું. થોડી વારમાં ટ્રેક્ટર પાણીના જોરદાર પ્રવાહમાં ધોવાઈ ગયું હતું. સદનસીબે ટ્રેક્ટર છોડી ચાલકે તરત જ નદીમાં ઝંપલાવી પોતાનો જીવ બચાવી લીધો હતો. હવામાન વિભાગે બળવાની જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી પણ આપી હતી. આમ છતાં લોકોની બેદરકારીના કારણે જાનમાલનું નુકસાન થાય છે. મધ્યપ્રદેશના આ વિસ્તારમાં છાસવારે આવી ઘટનાઓ બનતી હોય છે, તેમ છતાં લોકો એમાંથી બોધપાઠ લેતા નથી, જેને ધ્યાનમાં રાખીને હવે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી રહી છે. સ્માર્ટ સિટી અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે. પાલડી 4 રસ્તા પાસે મસ્ત મોટો ભૂવો પડતા તંત્રએ માત્ર બેરિકેડ લગાવી સંતોષ માન્યો. અમદાવાદના પાલડી 4 રસ્તા પાસે રોડ પર મસ્ત મોટો ભૂવો પડતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. રોડ પરથી પસાર થતા વાહન ચાલકોનું કહેવું છે કે અહીંયા અગાઉ પણ ભૂવો પડ્યો હતો અને તેને પૂરી દીધો હતો, પરંતુ ફરીથી આ જ જગ્યાએ ભૂવો પડતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વાહન ચાલકોનો આક્ષેપ છે કે વારંવાર આ જ જગ્યા પર ભૂવો પડે છે, છતાં તંત્ર કોઈ કામગીરી કરતું નથી. 2 દિવસથી આ ભૂવો પડ્યો છે, તેને માત્ર બેરિકેડ લગાવી સંતોષ માનવામાં આવે છે, પરંતુ તંત્ર હજી પણ કોઈ ભૂવો પડે તેની રાહ જોઈ રહ્યું છે કે શું, તેના પર સવાલ ઉઠી રહ્યા છે. હાલ તો તંત્રએ બેરિકેડ લગાડી સંતોષ માન્યો છે, પરંતુ આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી વાહન ચાલકો અને સ્થાનિકો માંગ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે, ત્યારે મેળો શરૂ થાય તે પહેલા રાજકોટ જિલ્લા કલેક્ટરે કહ્યું છે કે જો રાઇડ્સ યોગ્ય હશે તો જ મંજૂરી આપવામાં આવશે. લોકોની સેફટી સાથે કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે. આમ આ સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સનું વિષય છે. એના માટે જે ડિસ્ટ્રિક્ટ રાઇડ કમિટી જે છે એ વિગતવાર આપણે બતાવી શકશે. માત્ર ફાઉન્ડેશન જ નહીં, એક ચાર્ટર્ડ એન્જિનિયરની સુપરવાઇઝનમાં આ રાઇડોનું નિર્માણ, એની સેફટી ઓડિટ, નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ વગેરે, એનડીટી ટેસ્ટ વગેરે, ઘણા બધા એની મેન્યુફેક્ચરિંગ હિસ્ટ્રી કેટલી સાઇડ્સ જૂની છે, એની ઉંમર કેટલી છે, આ બધી વિગતો સાથે એમને અરજી કરવાની હોય છે. અને અરજી કરીએથી માન્ય હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે એમાં જો યોગ્ય હશે તો એમને મંજૂરી આપવામાં આવશે, અને જો નહીં હશે તો પબ્લિકની સેફટી માટે આપણે. વડોદરાના આજવા રોડ સ્થિત સરકારી આવાસોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વડોદરાના આજવા રોડ સ્થિત સરકારી આવાસમાં ભર ચોમાસે પીવાના પાણીનો પોકાર શરૂ થયો છે,
મારુતિ હાઇટ્સ અને દેવ રેસિડેન્સીના રહીશોનો આરોપ છે કે આવાસમાં છેલ્લા ઘણા સમયથી અનિયમિત પાણી મળી રહ્યું છે. દિવસ દરમિયાન 1 કલાક જ પાણી આવે છે અને તેમાં પણ ઓછા પ્રેશરથી પાણી આવતા 1 કલાકમાં 900 આવાસમાં પાણી ભરાતું નથી, જેના કારણે પાણી ગ્રાઉન્ડ ફ્લોર પર આવી પાણી ભરવાનો વારો આવ્યો છે. પાણી માટે તો રોજે રોજ મગજમારી થાય. કલાક પાણી આવે તેમાં 8 ટાવર 9 ટાવરમાં જવાનું હોય તો કઈ રીતે પહોંચી વળાય? પાણી આવે જ નહીં. હવે એક મકાન 400 જેવા મકાન ટોટલ થાય એક એમાં, તો પાણી પહોંચતું જ નથી. અને ટાઈમ હવે 1 કલાક અડધો કલાક આવે પાણી. કાયમની છે. પહેલાં તો આવતું હતું, જ્યારે મકાનો ઓછા હતા ત્યારે આવતું હતું. અમને મકાનો ફૂલ થવા માંડે એમ અમારું પાણી આવતું નથી. કૃત્રિમ તળાવને લઈને વડોદરા મહાનગરપાલિકામાં અધિકારીઓ પર ગંભીર આરોપ લાગ્યા છે. તાત્કાલિક ધોરણે તેના કામ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. વડોદરામાં વાડી વિસ્તારમાં સુખધામ રેસિડેન્સી પાસે ખોદેલા કૃત્રિમ તળાવને 3 માસ અગાઉ પૂરી દેવામાં આવ્યું. વોર્ડ નંબર 16માં કોર્પોરેટર સ્નેહલ પટેલે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે અધિકારીઓએ ઇજારદારને 50 લાખના ખર્ચે ફરીથી ખોદકામ કરી કૃત્રિમ તળાવ બનાવવા કામ આપ્યું છે. અધિકારીઓએ કોર્પોરેટરને વિશ્વાસમાં લીધા વિના તળાવને પૂરી દેવામાં આવ્યું અને હવે કોન્ટ્રાક્ટર પાસે ફરીથી તળાવ માટે શરૂ કરાવ્યું. એટલે ઇજારદાર અને અધિકારીઓ વચ્ચે કંઈક રંધાયું હોવાના પણ ગંભીર આક્ષેપ કોર્પોરેટરે કર્યા છે. કયા કારણોસર અધિકારીશ્રીએ કામ ચાલુ કરાવી દીધું એ મારા ધ્યાનમાં નથી અને આ 4 દિવસની અંદર કશું એવું તળાવનું ખોદકામ થઈ ગયું છે. એટલે અધિકારીશ્રી અને એ લોકો વચ્ચે શું હશે એ મને ખબર નથી. રાજ્યમાં ખાણીપીણીની ચીજ વસ્તુઓમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત છે. ચોંકાવનારી વાત એ છે કે આ વખતે વિધાનસભાની કેન્ટીનના ભોજનમાંથી ફરી એકવાર વાળ નીકળ્યો છે, જેને લઈને ભોજનની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા છે. નાસ્તામાં વાળ નીકળતા ગુજરાત વિધાનસભાની કેન્ટીનમાં ભોજનની ગુણવત્તા પર ફરી સવાલ ઉઠ્યા છે. નાસ્તામાં સેવ ખમણીમાંથી વાળ નીકળવાની આ ઘટના બાદ ઘણા ધારાસભ્યો અને સ્ટાફમાં રોષ ફેલાયો છે. આ ઘટના પછી કેન્ટીનની સફાઈ અને હાઇજીન મુદ્દે ગંભીર પ્રશ્નો ઉઠ્યા છે. આ માત્ર આજે જ નથી બન્યું. ગઈકાલે પણ કેન્ટીનમાં ભોજન માટે પીરસાયેલી ડિશમાં વાળ નીકળવાની ઘટના સામે આવી હતી. આ ઘટના દર્શાવે છે કે કેન્ટીનમાં સફાઈ અને ભોજનની ગુણવત્તાને લઈને કેટલી બેદરકારી રાખવામાં આવી રહી છે. ત્યારે તાજેતરમાં જ આ પ્રકારની ઘટનાઓના પુનરાવર્તનથી કેન્ટીનની કામગીરી પર પ્રશ્નો ઊભા થયા છે. સુરતમાં ગઈકાલે મેટ્રોની ક્રેન તૂટવા બાબતે મોટો ખુલાસો થયો છે. નબળી કામગીરી હોવા છતાં પણ વારંવાર રણજીત કન્સ્ટ્રક્શનને કામ અપાતા તંત્ર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. વડોદરામાં અટલ બ્રિજ હોય કે અન્ય જે બ્રિજ રણજીત બિલ્ડકોન નામના કોન્ટ્રાક્ટરે બનાવ્યા છે તે બ્રિજ અવારનવાર વિવાદમાં આવ્યા છે. એટલું જ નહીં, અગાઉ ફ્લડ પ્લાન્ટમાં બ્લેકલિસ્ટ થયા હોવા છતાં ગુજરાતના મોટાભાગના બ્રિજના પ્રોજેક્ટ રણજીત બિલ્ડકોન પાસે છે. સુરતમાં મેટ્રોની કામગીરી સુટીઓ માટે આફત બની રહી છે. નબળી કામગીરી છતાં વારંવાર રણજીત બિલ્ડકોનને કોન્ટ્રાક્ટ અપાય છે, તેને લઈને તંત્ર પર સવાલ ઉઠ્યા છે. અગાઉ અમદાવાદનો મુમ્મદપુરનો બ્રિજનો સ્લેબ તૂટ્યો હતો. વડોદરાના અટલ બ્રિજમાં પણ તિરાડો પડી હતી. રાજકોટના બ્રિજમાં પણ દુર્ઘટના સર્જાઈ હતી. મહેસાણામાં પણ બ્રિજ નમી ગયો હતો. આ તમામ ઘટનાઓ રણજીત બિલ્ડકોન કોન્ટ્રાક્ટ દરમિયાન જ બની છે. તેમ છતાં વારંવાર રણજીત બિલ્ડકોનને કેમ કામ અપાય છે તે ચર્ચાએ જોર પકડ્યું છે. વડોદરા મનપાની સામાન્ય સભા તોફાની રહી. ભાજપના જ કોર્પોરેટર આશીષ જોશીએ આક્ષેપ લગાવ્યા કે સફાઈ કર્મીઓનું પણ મનરેગા જેવું હાજરી કૌભાંડ છે. વડોદરા મનપાની સામાન્ય સભામાં ખુદ ભાજપના કોર્પોરેટરો આક્રમક મૂડમાં જોવા મળ્યા. સ્વચ્છતાના રેન્ક સુધારવા માટે ઇન્દોરની કન્સલ્ટ કંપનીને કોન્ટ્રાક્ટ આપી 1.16 કરોડનો ખર્ચ કરાશે. તેમજ 1.16 કરોડના ખર્ચ કર્યા બાદ વડોદરાની અગ્રહરોળમાં આવશે ખરા? તેવા ભાજપના કોર્પોરેટર ગિરીશ પવારે સવાલ ઉઠાવ્યા હતા, જેમાં અમિત રાવતે કન્સલ્ટિંગને કન્સલ્ટ માટે મૂકવાની નિમણૂક પર સવાલો ઉઠાવ્યા હતા. અને હવે એવું લાગે છે કે કન્સલ્ટન્ટ નિમીને પોતાની જવાબદારી એ કન્સલ્ટન્ટના માથે થોપી દેવા. જે ચોપડામાં રજિસ્ટર બોલતા હોય 70 સર કામ પર 40-45 જ આવતા હોય, બાકીના ના આવતા છતાં પણ એની હાજરી પૂરવી એવી. રાજકોટમાં દારૂબંધીના લીરે રીરા ઉડ્યા છે. પહેલા પાનના ગલ્લે અને બીજી તરફ બગીચામાં સરેઆમ દારૂની મહેફિલ મળતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. રાજકોટમાં જાણે કાયદાનો કોઈ ડર જ ન હોય તે રીતે અસામાજિક તત્વો પોલીસને રીતસરનો પડકાર ફેંકી રહ્યા છે. શહેરના રેસકોર્સ મેદાન પાસે બાળકોના બગીચામાં દારૂની મહેફિલનો વિડીયો સામે આવ્યો છે, જેમાં 2 યુવાનો ખુલ્લેઆમ દારૂની મહેફિલ માણતા નજરે પડી રહ્યા છે. 2 યુવાનો બગીચાની વચ્ચે આવેલા ઝૂલા પર ચડીને થોડા દિવસે કાયદાનો ડર રાખ્યા વિના દારૂ પી રહ્યા છે. અગાઉ પણ રાજકોટ શહેરમાં એક પાનના ગલ્લા પર એક વ્યક્તિ ખુલ્લેઆમ દારૂ પીતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. ત્યાર ફરી એક વખત
ખુલ્લેઆમ દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો છે. ગુજરાતમાં દારૂ બંધ હોવા છતાં રાજકોટ જિલ્લામાં વારંવાર દારૂની મહેફિલના વિડીયો વાયરલ સામે આવે છે. એને લઈ રાજકોટ પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલ ઉઠ્યા છે. વડોદરાના ભાયલી ગામે લસ્સીમાં ઝેર ભેળવીને રાજકોટના પિતા પુત્રીએ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. વડોદરાના ભાયલી વિસ્તારમાં પિતા પુત્રીએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા પરિવારમાં આક્રંદ છવાયું છે. મૃતક ચિરાગના થોડા સમય અગાઉ જ છૂટાછેડા થયા હતા અને તે તેમની દીકરી સાથે ફ્લેટમાં રહી રહ્યા હતા, જીવન પ્રસાર કરી રહ્યા હતા. ભાયલીમાં ધી ફ્લોરન્સ ફ્લેટમાં પિતા પુત્રીએ આપઘાત કરી લેતા આસપાસના પાડોશીઓમાં પણ શોકની લાગણી છવાઈ છે. પહેલા દીકરીને ઝેર પીવડાવ્યું હતું અને ત્યારબાદ તેમણે ઝેર પીને આપઘાત કરી લીધો હતો. પોલીસ દ્વારા આસપાસના લોકોના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે અને પોલીસ દ્વારા મોબાઈલ ફોન પણ જપ્ત કરીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મૃતક ચિરાગને છેલ્લા કેટલાય સમયથી તેમની પત્ની સાથે વિવાદ ચાલતો હતો અને આ જ કારણથી તેમના છૂટાછેડા પણ થયા હતા. ત્યારે આ તમામ પાસાઓને લઈને પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે. રાજકોટમાં રફતારના રાક્ષસો ફરી બેફામ બન્યા છે. 3 નબીરાઓ બેફામ કાર ચલાવીને લોકોના જીવ જોખમમાં મૂકીને પોલીસને રીતસરનો પડકાર ફેંક્યો છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડના બીઆરટીએસના રૂટ ઉપર 3 નબીરાઓ બેફામ રીતે કાર ચલાવતા લોકોના જીવ તાળવે ચોટ્યા હતા. રાત્રિના સમયે બીઆરટીએસ રૂટમાં ગેરકાયદેસર રીતે કાર ચલાવી પોલીસને ખુલ્લો પડકાર આ નબીરાઓ ફેંક્યો છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે નબીરાઓ બિંદાસ રીતે બીઆરટીએસ રૂટ પર કાર ચલાવી રહ્યા છે, તો બીજી તરફ પોલીસે સીસીટીવી તેમજ વિડીયોના આધારે તપાસ હાથ ધરી છે. પોલીસને આવા નબીરાઓ પડકાર ફેંકી રહ્યા છે. જે કાર જે બ્લેક કલરની છે અને તેમાં બ્લેક ફિલ્મ પણ લગાડવામાં આવી છે. બ્લેક ફિલ્મ લગાડવાથી કારની અંદર કોણ બેઠું છે તે જોઈ શકાતું નથી. મહત્વનું છે કે અગાઉ પણ અનેક વખત આવા નબીરાઓએ બેફામ કાર ચલાવીને લોકોના જીવ લીધા છે. ત્યારે આવા નબીરાઓ ઉપર કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે. શક્તિપીઠ બહુચરાજીમાં નવીન મંદિરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ મંદિરની ઊંચાઈ 86.1 ફૂટ હશે. પ્રથમ તબક્કામાં મંદિરના ગર્ભગૃહ, નૃત્ય મંડપ અને મંદિરના શિખરની ઊંચાઈ 81 ફૂટ કરવાની કામગીરી હાથ ધરાશે. આ માટે સરકાર દ્વારા 20 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આગામી સમયમાં મંદિર માતાજીના દર્શને આવતા યાત્રાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આગામી સમયમાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ મંદિરનો વિકાસ કરવાનો નિર્ણય લેતા મંદિર પહેલા કરતાં વધુ ભવ્ય અને દિવ્ય બનશે. સરકારના નિર્ણયથી છેલ્લા 8 વર્ષથી મંદિરની ઊંચાઈને લઈને ચાલતો વિવાદનો અંત આવ્યો છે. આગામી 25 વર્ષને ધ્યાનમાં રાખીને 3 તબક્કામાં મંદિરનો વિકાસ કરવામાં આવશે.